આ ડીશ લાગે છે. એકવાર ઘરે જરૂરથી બનાવજો ચણા બટેકાની ડીશ. અને આની કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગશે ને તે જૂનાગઢના ડુંગર ઉપર ખૂબ જ ટેસ્ટી લાગે. ખબર નહીં એવો સ્વાદ તો ઘરે આવે જ નહીં. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જ હશો બધા. અને આજે આપણે જો આ બ્લાઉઝ રહ્યું ને, બ્લાઉઝ એક બનાવી નાખ્યું છે. અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો, તો હવે આપણે રસોઈ બનાવવાની છે. અને રસોઈમાં તો આપણે છે ને આલુ, પલાળેલા ચણા અને આલુ, ટમેટું. આપણે તો વધારે મસાલાવાળી ડીશ આ નથી બનાવવાની, આજે તો ખાસ ડીશ બનાવવાની છે. તો વિડીયોમાં ખાસ બનાવી રહીજો. તો આપણે આ શેણાને છે ને બાફા મેકવાના છે. શેણા મૂકી દીધા, બટેકા નાખી દીધા. બાફતી વખતે મીઠું તો થોડું નાખવું જ જોઈએ. મીઠું નાખી દીધું, ચડાવી દીધું કુકર ગેસ ઉપર. અને કરી દીધા ગેસ ચાલુ. હવે આપણે આ ઢાંકણ ફિટ કરી દઈએ. એક હાથે ઢાંકણ ફિટ કરવાનું છે. થઈ ગયો. હાલો, હા, શેણા બફાઈ જાય ને ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. તો ચણા અને બટેકા બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી નાખવાનો છે. તો હું લોટ બાંધી નાખું. લોટ ચાળીને લઈ લીધો છે. થોડું મીઠું નાખી દીધું છે ને થોડું નાખી દીધું છે મોણ માટેનું તેલ. તો હવે થોડું પાણી ઉમેરતા જઈએ ને લોટ બાંધતા જઈએ. અને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈએ. આપણો આ લોટ બંધાઈ ગયો છે ને, તો એમાં આપણે 1 ચમચી જેટલું તેલ રેડી. અને આ લોટને આપણે તેલવાળો કરી નાખશું. બહુ જાડો લોટ દળી નાખ્યો દળવાવાળાએ. આ લોટને આપણે છે ને થોડી વાર માટે પડ્યો રહેવા દેવાનો. થોડી વાર ઢાંકી દઈશું ને પડ્યો રહેવા દઈશું. આપણે આ ચણા બટેકા બફાઈ ગયા છે. તો હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈએ. આમાં બધું પાણી કાઢી લઈએ આપણે. પાણી કાઢી લઈએ. અને આ બટેકાને છે ને ઠરી જાય ને એટલે ફોલી અને તેના ટુકડા કરી લેવાના છે. બટેકાના નાના નાના ટુકડા કરી લીધા છે. અને વઘારમાં તો આપણે મીઠો લીમડો, મરચું સૂકું, તમાલપત્ર, થોડી કોથમરી, ટમેટું, લસણવાળું મરચું, ધાણા જીરું અને મસાલો. અને જે તપેલામાં આપણે શેણા પલાળ્યા હતા ને એ જ તપેલું મેં અહીંયા લઈ લીધું છે. તો આપણે એમાં તેલ નાખી દઈશું. અને તેલને થવા દઈશું ગરમ. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખીશું. જીરું તતડી જાય ને વઘાણી નાખી દઈશું. સૂકું લાલ મરચું, તમાલપત્ર, મીઠા લીમડાના પાન. ત્યાર પછી લાલ મરચું પાવડર, થોડી હળદર, થોડું મીઠું, જલ્દી મિક્સ કરી નાખશું. બટાકા નાખી દઈશું એમાં.
બટેકા નાખ્યા ને થોડા ચણા નાખવાના છે. ચણા નાખી દઈશું ને તેને પણ મિક્સ કરી લઈશું. આ ડીશ બનાવતા છે ને કાંઈ વાર જ નથી લાગતી. અને આ ડીશ અમે છે ને ખાધી હતી જૂનાગઢના ડુંગર ઉપર. જૂનાગઢ ગયા ને ડુંગરો ચડતા ચડતા આ ડીશ ખાધી હતી, સેણા બટેકાની ડીશ. અને ઉપરથી ધાણા જીરું નાખી દઈશું. અને ત્યાં એટલી મીઠી હતી ને એ ડીશ કે વાત જવા દો. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈએ. આપણે આ ડીશ સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે એને આપણે ડીશમાં સર્વ કરીશું. થોડા કોથમરીના પાન ઉમેરી દઈશું. ખૂબ જ ટેસ્ટી આ ડીશ લાગે છે. એકવાર ઘરે જરૂરથી બનાવજો ચણા બટેકાની ડીશ. અને આની કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગશે ને તે જૂનાગઢના ડુંગર ઉપર. ખૂબ જ ટેસ્ટી લાગે. ખબર નહીં એવો સ્વાદ તો ઘરે આવે જ નહીં. ડુંગર ઉપર એટલી મીઠી લાગી હતી ને આ ડીશ. લોટ આપણે સરસ રીતે બહાર છે ને હા આ સાન આવી છે. વધારે તો આપણે શૂટિંગ લેવું નથી ત્યાં છે. તો બહાર સાન આવી છે ને આ બે શેરી વટીને જાન આવી છે. વરઘોડો નીકળ્યો છે. હવે એ વરઘોડો ભલે નીકળ્યો. હવે આપણે રોટલી બનાવી નાખીએ. મારો ઢોલ વાગે છો. રોટલી બનાવી ગઈ છે ને તો રોટલીને શેડવી લઈએ. અને આવી રીતના આપણે બધી રોટલી બનાવી નાખીએ. તો આપણે ફૂલી ફૂલી રોટલી પણ બની ગઈ છે. અને નિશાળે છોકરાઓને રિસેસ પણ પડી ગઈ છે. કુંજભાઈનું આવ્યો. ના ના રીતાબેન રિસેસમાં જમવા આવી ગયા. કુંજભાઈ જે આવ્યા નથી. સણા રેસીપી એટલે કુંજભાઈ આવ્યા હો આવ્યા. એની ફેવરેટ વાસુંદી. કુંજભાઈ આસન પાથરી હાથ ધોઈ આવો. ખાબે થોડું આપણે આ રસાવાળું સણાનું શાક કરી નાખ્યું હતું. કુંજા સોસ આપું બટા. હાલો આમ આ આપું ને. તો આપણે આ ચણાની ડીશ બનાવી હતી અને થોડું ચણાનું શાક. હાલો કુંજભાઈ જમવા બેસી જાઓ. આજે આપણે છે ને ચણા બટેકાનું શાક બનાવ્યું. અને જૂનાગઢના ડુંગર ઉપર જે ડીશ ખાઈ હતી ને એ ડીશે બનાવી નાખી અને રોટલી બનાવી. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. પણ હા આ ડીશ ઘરે બનાવવાની જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.